વડોદરામાં બરોડા ડેરીના રાજકારણને લઈને જંગ જામ્યો છે। સહકારી ક્ષેત્રમાં ભાજપ સામે ભાજપ જેવો ઘાટ સર્જાયો છે। ડેસર તાલુકામાં ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું। ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ સામે ભાજપના જ 6 નેતાઓ મેદાનમાં ઉતર્યા। ધારાસભ્ય કેતન નામદારે સમર્થકોને આગળ ધર્યા હોવાની ચર્ચાઓ છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ સામે મોરચો માંડ્યો છે। સુરપાલસિંહ પરમાર અને લક્ષ્મણસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી છે, તો સુરેશ પટેલ અને ખોડાભાઈ ગોહિલે પણ કુલદીપસિંહ સામે દાવ ખેલ્યો છે। અર્જુનસિંહ પરમાર સહિત એક મહિલા ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે। સત્તાવાર ઉમેદવાર સામે પક્ષના જ લોકોએ બળવો કરતા ચકચાર મચી ગઈ છે। મહત્વનું છે કે વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીમાં અત્યારે ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો હોય તેવું જ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। રાજકારણ હાલ તો ગરમાઈ ગયું છે। ડેસર તાલુકામાં ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, કારણ કે ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ 6 નેતાઓ મેદાનમાં છે। ધારાસભ્ય કેતન નામદારે સમર્થકોને આગળ ધર્યા, તો બીજી બાજુ જે કુલદીપસિંહ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે તેમની સામે મોરચો માંડવામાં આવ્યો છે। આ તરફ સુરપાલસિંહ પરમાર અને લક્ષ્મણસિંહ ચૌહાણે પણ ઉમેદવારી નોંધાવી છે, અને સુરેશ પટેલ અને ખોડાભાઈ ગોહિલે પણ કુલદીપસિંહ સામે દાવ ખેલ્યો છે। એટલે આમાં સાચી ખોટી શું છે એ તો હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ આંતરિક રાજકારણ હાલ તો ગરમ હોય તેવી માહિતી અત્યારે મળી રહી છે। બરોડા ડેરીની ચૂંટણીને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે। સહકારી ક્ષેત્રમાં બરોડા ડેરીનો રાજા કોણ, તેને લઈને અત્યારે અનેક સવાલો। વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, બરોડા ડેરીની ચૂંટણીને લઈને અત્યારે તો ભાજપ વર્સિસ ભાજપ જેવો ઘાટ સર્જાયો। માનસી, બિલકુલથી વાત કરવામાં તો જે રીતે બરોડા ડેરીનું ઇલેક્શન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વિવાદ પણ હાલ વકરતો છે તે જોવા મળે છે। ગઈકાલે પણ આપણે જોયું તે રીતે ભાજપના જે વર્તમાન તમામ ડિરેક્ટર હતા તેઓ પોતાના ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચ્યા હતા। સાથે સાથે ભાજપના જે અન્ય હોદ્દેદારો હોય અથવા તો પૂર્વ હોદ્દેદારો હોય, આ તમામ લોકોએ પણ ગઈકાલે બરોડા ડેરીમાં પોતાની ઉમેદવારી છે તે નોંધાવી હતી। હવે અહીંયા જે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક ડેસર તાલુકાના જે ડિરેક્ટર છે તેને લઈને જોવા મળે છે, કારણ કે ડેસર તાલુકાના જે વર્તમાન ડિરેક્ટર છે કુલદીપસિંહ રાહુલજી, તેમની સામે હાલ તો ભાજપના જ અન્ય 6 લોકો છે કે તેમના દ્વારા જે ઉમેદવારી છે તે નોંધાવવામાં આવી છે। હવે ઉમેદવારી આજે સાંજ સુધી નોંધાશે, ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાની પણ પ્રક્રિયા ચાલશે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક 6 જણ છે, 6 લોકો છે કે જેમણે ઉમેદવારી નોંધાવી છે, તેઓ ધારાસભ્ય કેતન ઇનામદારના ટેકેદાર હોવાની પણ જે ચર્ચા છે તે હાલ જોવા મળી રહી છે। કારણ કે જે રીતે વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી જે કુલદીપસિંહ રાહુલજી છે તેમની સામે અનેક જે આક્ષેપો પણ થયા હતા, પ્રતિ આક્ષેપો પણ થયા હતા અને વિવાદ પણ આપણને જોવા મળ્યો। ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આ જે કુલદીપસિંહ રાહુલજી છે કે તેઓ કોંગ્રેસમાંથી આવેલા છે અને તેમની સામે ભાજપના જે 6 જેટલા જે લોકો છે તેમણે દાવેદારી નોંધાવી છે। સુરપાલસિંહ હોય અથવા તો સંદીપભાઈ પટેલ હોય અથવા તો જે વાત કરીએ તો ખોડાભાઈ ગોહિલ, અર્જુનસિંહ પરમાર તેમજ અન્ય એક મહિલા ઉમેદવાર છે કે તેમણે આ જે કુલદીપસિંહ છે તેમની સામે દાવેદારી નોંધાવી છે। હવે ફોર્મ પરત ખેંચશે કે પછી ઉમેદવારી યથાવત રાખશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ જે ડેસર તાલુકાની ચૂંટણી છે ને ડેસર તાલુકાની અંદર ભાજપ વર્સિસ ભાજપ તેવું ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે બિલકુલથી હાલ તો બરોડા ડેરીનું રાજકારણ છે તે ડેસર તાલુકાની અંદર ગરમાયેલું છે તે હાલ જોવા મળી રહ્યું છે। હવે કયા પ્રકારના સમીકરણો રચાય છે, કયા પ્રકારની રણનીતિ અપનાવવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો ભાજપ વર્સિસ ભાજપમાં ના ઘાટની અંદર ક્યાંક ને ક્યાંક જે પાર્ટી છે તેમને પણ નુકસાન પહોંચે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે અગાઉ પણ આપણે જોયું તે રીતે અનેક વખત બરોડા ડેરીનો વિવાદ છે તે માત્ર ડેસર તાલુકામાંથી જ સામે આવતું હોય છે અને આ વખતે પણ તે જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। હવે ભાજપ દ્વારા કોને મેન્ડેટ આપવામાં આવે છે, કોને લડાવવામાં આવે છે તે આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો 6 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે અને તેમણે ભાજપના જે કુલદીપસિંહ રાહુલજી છે કે તેઓ વર્તમાન ડિરેક્ટર છે તેમની સામે દાવેદારી કરતા હાલ તો જે ડેસર તાલુકાનું જે ડેરીનું રાજકારણ છે તે ગરમાયું છે। જી અલ્પેશ, આભાર આપનો। એટલે હાલ તો ડેસર તાલુકાનું ડેરીનું રાજકારણ ગરમાયું છે। મહત્વપૂર્ણ છે કે ભાજપ વર્સિસ ભાજપનો જંગ અહીં જોવા મળી રહ્યો છે। સત્તાવાર ઉમેદવારની સામે પક્ષના જ લોકોએ બળવો કર્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, અને એટલે જ રાજકારણમાં ગરમાવો છે, ચકચાર મચી ગઈ છે, કારણ કે ભાજપના જ સત્તાવાર ઉમેદવારની સામે ભાજપના જ સભ્યો મેદાનમાં ઉતર્યા છે।